ભાઈકાકા યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારંભ શનિવાર 30 નવેમ્બર 2024ના રોજ યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજવામાં આવ્યો. આ પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર આર રવિ કન્નન, ડાયરેક્ટર કચર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, સિલચર, આસામના હાજર રહ્યા હતા. તેઓએ ભારત સરકાર દ્વારા વર્ષ 2020માં દવાના ક્ષેત્રમાં અસાધારણ વિશિષ્ટ સેવાઓ આપવા બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોમ્યુનિટી સર્વિસીસ માટે તેમને સુંદરમ મેડિકલ ફાઉન્ડેશન, ડૉક્ટર રંગરાજન મેમોરિયલ હોસ્પિટલ, ચેન્નઈ દ્વારા વર્ષ 2019માં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી અતુલ પટેલ, સેક્રેટરી શ્રી અમિત પટેલ, પ્રોવોસ્ટ ડૉક્ટર અભય ધરામસિંહ, રજિસ્ટ્રાર ડૉક્ટર જ્યોતિ તિવારી, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર હિમાંશુ પંડ્યા, શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જીતેશભાઈ દેસાઈ, ભાઈકાકા યુનિવર્સિટીની ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. ભાઈકાકા યુનિવર્સિટીના દ્વિતીય પદવીદાન સમારંભમાં 131 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પદવીદાન સમારંભમાં વિવિધ વિદ્યાશાખાના 3 તેજસ્વી વિદ્યાર્થીઓને મુખ્ય અતિથિના હસ્તે ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાઈકાકા યુનિવર્સિટીની સ્થાપના સપ્ટેમ્બર 2019માં પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી. હાલમાં યુનિવર્સિટી ખાતે 84 અભ્યાસક્રમોમાં 1700થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. मैं सिलचर से डॉक्टर रवि कन्नन हूँ. आज भाईकाका यूनिवर्सिटी के सेकेंड कॉन्वोकेशन में शामिल होने के लिए आया हूँ और जो मैंने यहाँ देखा है बहुत ही इंस्पिरेशनल है, बहुत ही सराहनीय है. आज सुबह यहाँ के प्रोफेसर्स के साथ मैं 1 घंटा बात किया आगे के फ्यूचर के बारे में. आज सुबह कॉन्वोकेशन के बाद भी लोगों से बात किया. It's been a great experience. Thank you very much. Good afternoon. Today we are having our second convocation and about 200 and odd students will be awarded their degrees mainly in physiotherapy and nursing, and we have few students who will be awarded PhD degree. As a part of this convocation, our chief guest is Dr. Ravi Kannan from Kachar Cancer Hospital, Silchar, and we had this morning his memorial lecture, and we are looking forward for his contribution and great service which he is doing to Assamese patient in cancer area, and we are looking forward for today's convocation as a big success. Thank you. મારું નામ હેતવી દેસાઈ છે. આજે મને બેચલર્સ ઓફ ફિઝિયોથેરાપી માટે ગોલ્ડ મેડલ મળ્યો છે. આ 4.5 વર્ષના કોર્સ દરમિયાન હું ખૂબ શીખી છું અને ઘણું જ આ કોલેજ અને યુનિવર્સિટી એટલે ભાઈકાકા યુનિવર્સિટીએ મને શીખવાડ્યું છે અને મને ગાઈડ કર્યું છે, અને એના લીધે આજે હું જેટલું બી જિંદગીમાં આગળ વધી શકી છું એ ખાલી અમારી યુનિવર્સિટીના લીધે છે, અને તે બદલ હું એ લોકોનો ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું. અને આગળ હું માસ્ટર્સની ડિગ્રી પરસ્યુ કરવા માંગીશ. થેન્ક યુ. સકીના આરિફ ચલ્લાવાલા છે ને મને માસ્ટર્સ ઓફ ફિઝિયોથેરાપી માટે આજે ડિગ્રી મળી એન્ડ એના સાથે ગોલ્ડ મેડલ મળ્યું છે. ને હું દિલથી કેમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી અને ભાઈકાકા યુનિવર્સિટીને થેન્ક યુ કહેવા માગું છું. આજે જે બી છું ડિગ્રી મળી છે, મારું જેટલું બી નોલેજ છે એમના લીધે છે. બધા પ્રોફેસર્સને બી થેન્ક યુ કહેવા માગું છું. શું કરવા માંગશો આપણે? અત્યારે તો હમણાં હું સ્પેશિયલ સ્કૂલમાં વર્ક કરું છું મન બુદ્ધિવાળા છોકરાઓ સાથે,
તો એ લોકોને ટ્રીટ કરવામાં ઘણો આનંદ મળે છે ને એવી ઈચ્છા છે કે આગળ જઈને બી એ લોકોનું જીવન કઈ રીતે સારું કરી શકું એવી મારી ઈચ્છા છે ને એ લોકો માટે બી આગળ આપણે રિસર્ચ કરીએ ને એ લોકોનું જીવન કઈ રીતે સારું કરીએ ને એ લોકોને હેલ્પ કરી શકીએ એવી ઈચ્છા છે અને આગળ જઈને PhD પણ કરું એવી પણ ઈચ્છા છે થેન્ક યુ સો મચ